ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજે આપણે સાંભળીશું અધ્યાય 15 પુરુષોત્તમ યોગનો શ્લોક 18 સમજીશું. આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે નાશવંત અને અવિનાશી આ બે પુરુષો કરતાં જુદો જે પુરુષ છે તે ઉત્તમ પુરુષ પરમેશ્વર છે, જે બધાનું ધારણ અને પોષણ કરે છે, આ સૃષ્ટિને ચલાવે છે, જેને અવિનાશી કહે છે, પરમેશ્વર કહે છે, પરમાત્મા કહે છે. એ ઉત્તમ પુરુષ કોણ છે? તો ભગવાન કહે છે કે હું તારી સામે સાકાર રૂપે પ્રગટ રૂપે છું. તે રહસ્ય અર્જુનની સમક્ષ પ્રગટ કરે છે. એ આ શ્લોકના માધ્યમથી આપણે જાણીએ. ભગવાન કહે છે કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હવે આનો આપણે શ્લોક જોઈએ. ભગવાન શ્લોકના માધ્યમથી અર્જુનને શું કહે છે? શ્રી ભગવાનુવાચ યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હવે આપણે રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે વર્ણન કરે છે, આ શ્લોકનું વિવેચન કરે છે, તે આપણે જોઈએ કે શું કહે છે. યસ્માત ક્ષરમતીતોહમ. આ પદોમાં ભગવાનનો એવો ભાવ છે કે ક્ષર એટલે પ્રકૃતિ પ્રતિ ક્ષણે પરિવર્તનશીલ છે અને ભગવાન કહે છે કે હું નિત્ય નિરંતર નિર્વિકાર રૂપથી જેમ છું તેમનો તેમ રહેવાવાળો છું. એટલા માટે ક્ષરથી પણ અતીત છું. શરીર પર ઇન્દ્રિયોથી પર છે મન અને મનથી પર છે બુદ્ધિ. આ રીતે એકબીજાથી પર હોવા છતાં પણ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એક જ જાતિના જળ છે, પરંતુ પરમાત્મા તત્વ એનાથી એકદમ જુદું છે. તે જળ નથી, ચેતન છે. અક્ષરાદપી ચોત્તમઃ. પરમાત્માનો અંશ જીવાત્મા છે. પરમાત્મા સાથે એકતા છે, તો પણ અહીં ભગવાન પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે. ભગવાન કહે છે કે હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે. જેમ ભગવાન ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે, એવી જ રીતે અક્ષર પણ ક્ષરથી અતીત અને ઉત્તમ છે. એ બતાવવા માટે ભગવાન અક્ષરાદપી ચોત્તમઃ આ શબ્દનો પ્રયોગ કરે છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ. અહીં લોક પદનો અર્થ છે પુરાણ, સ્મૃતિ વગેરે શાસ્ત્રો, અને શાસ્ત્રોમાં ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. શુદ્ધ જ્ઞાનનું નામ છે વેદ, જે અનાદિ છે. તે જ જ્ઞાન ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ બધા વેદોમાં પ્રગટ થયું છે. વેદોમાં પણ ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે ક્ષર અને અક્ષર આ બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો અન્ય જ છે. તે ઉત્તમ પુરુષ કોણ છે તેને બતાવવા માટે ભગવાન એ રહસ્ય પ્રગટ કરે છે કે એ ઉત્તમ પુરુષ પુરુષોત્તમ નામે હું જ છું. તું મને જાણી લે સારી રીતે. મનુષ્યને શરીર આ નાશવાન પદાર્થો પર અધિકાર કરવા માટે નથી આપ્યું, પોતાનું માનવા માટે નથી આપ્યું ભગવાને, પરંતુ બીજાની સેવા કરવા માટે આ શરીર મળ્યું છે. આ પદાર્થો જે પણ આપણને મળે છે બધા બીજાની સેવા કરવા માટે છે. એ જ મનુષ્યની મુખ્ય જવાબદારી છે. પણ મનુષ્ય ત્યાં જ ભૂલ કરે છે કે જે પણ એને મળે છે બધું પોતાનું માનવા લાગે છે. આ અધ્યાયમાં શરૂઆતના શ્લોકથી જ ભગવાન કહે છે કે ક્ષર, અક્ષર આ સંસાર વૃક્ષ એને છેદીને પરમ પુરુષ પરમાત્માને શરણે જવું જોઈએ. આગળ વધીને ભગવાન પોતાનો પ્રભાવનું વર્ણન કરે છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં જે તેજ છે તે પણ મારું છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને પોતાની શક્તિથી આ ચરાચર સમગ્ર પ્રાણીઓને ધારણ કરું છું. ચંદ્ર રૂપે અમૃત વરસાવીને વનસ્પતિઓને પૃષ્ટ કરું છું.
બધાના પેટમાં વૈશ્વાનર અગ્નિ રૂપે હું જ પ્રજ્વલિત થઈને ખાધેલા અન્નને પચાવું છું. બધાના જ હૃદયમાં અંતર્યામી રૂપે વિદ્યમાન હું જ છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે. વેદો, ઉપનિષદો, આ જે પણ શાસ્ત્રો છે એના દ્વારા પણ જો જાણવા યોગ્ય હોય તો એ હું જ છું. વેદોનો અંતિમ નિર્ણય કરવાવાળો પણ હું જ છું અને વેદોને જાણવાવાળો પણ હું જ છું. આ રીતે પોતાનો પ્રભાવ પ્રગટ કર્યા પછી આ શ્લોકમાં ભગવાન અતિ ગુહ્યતમ રહસ્યમય પ્રગટ કરે છે કે જેનો આ બધો પ્રભાવ છે, જે અક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે તે પુરુષોત્તમ હું સાક્ષાત સાકાર રૂપે પ્રગટ શ્રી કૃષ્ણ છું. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન પર વિશેષ કૃપા કરીને પોતાના રહસ્યની વાત પોતાના મુખથી પ્રગટ કરી છે. તો આપણે પણ કંઈક ઓછા ભાગ્યશાળી છીએ? અર્જુનના માધ્યમથી આપણને ગીતા મળી છે અને આ રહસ્ય આપણા સુધી પહોંચ્યું છે. આપણે પણ ખૂબ ભાગ્યશાળી છે. મહારાજ કહે છે કે કોઈ પિતા પોતાના પુત્રની સામે પોતાની ગુપ્ત સંપત્તિ પ્રગટ કરી દે, અથવા તો જેવી રીતે કોઈ માણસ કોઈ ભૂલ્યા ભટક્યા મનુષ્યને પોતાનો પરિચય કરાવી દે કે જેને માટે તું ભટકી રહ્યો છે તે હું જ છું અને તારી સામે બેઠો છું. એવી રીતે ભગવાને પણ પોતાની જે સામર્થ્ય છે એ હું જ છું એમ કહે છે. ભગવાન કહે છે કે તને જે પામવાનું છે તે તું મને જ પામી લે, બીજે કશે તારે જવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.